અને હવે વાત કરીએ નવસારી પશ્ચિમ વિસ્તારની। આ વિસ્તારમાં શું સમસ્યા છે, સાથે જ વિસ્તારના કામોને લઈ સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતાઓ પાસે શું અપેક્ષાઓ છે, આવો જાણીએ। નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો ઝોન મારી વાત અંતર્ગત આજે વાત કરીશું પશ્ચિમ ઝોનની। મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। પ્રથમ વખત મહાનગરપાલિકાનું ઇલેક્શન થશે। પશ્ચિમ ઝોનના લોકો શું વિચારી રહ્યા છે, આપને પૂછવા માંગીશ શું પરિસ્થિતિ છે। નવસારી મહાનગરપાલિકાનો આ પશ્ચિમ વિસ્તાર એટલે મહદઅંશે 50,000ની વસ્તી ધરાવતા વિસ્તાર છે, જે મૂળતઃ જલાલપોર ગ્રામ 2007માં નવસારી શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એની ભૌગોલિક દ્રષ્ટિએ એનું ડેવલપમેન્ટનું પ્રોસેસ ચાલુ કરવામાં આવી હતી। ત્યાર પછી લગભગ 3 ઇલેક્શન પતી ચૂક્યા છે નગરપાલિકાના। હાલ પ્રથમ મહાનગરપાલિકાનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે। હવે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં એક રેલ નદીની કિનારેનો પાસેનો વિસ્તાર છે, એટલે વારંવાર રેલ આવે ત્યારે આ બધો મહદઅંશે આ વિસ્તાર રેલગ્રસ્ત થઈ જાય છે। એ માટે આ વખતે માનનીય કમિશનર સાહેબશ્રીએ પાળા યોજના બનાવી છે, તો એનો ત્વરિત અમલીકરણ થાય। બીજું કે આ પશ્ચિમ વિસ્તારમાં થોડી પાણીની અગવડ તો પડી છે, એના માટે કે 2 WTP પ્રોજેક્ટ બનાવવામાં આવેલા છે, જલાલપોર WTP અને ગલખડી WTP, પરંતુ જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હતી અને કાચું પાણીની જે વ્યવસ્થા હતી તે એટલી બધી બરાબર સારી ન હતી। એ માટે અમે રજૂઆત કરી હતી। તે અંતર્ગત હાલમાં જે દેસાઈ તળાવ અને મફતલાલ તળાવને મર્જર કરીને જે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે તે વહેલી તકે પૂર્ણ થાય અને ઇન્ટેકવેલ બનાવવામાં આવે ને ઇન્ટેકવેલનું કામ ત્વરિત પૂર્ણ થાય તો પશ્ચિમ વિસ્તારની જે પાણીનો જે પ્રોબ્લેમ છે તે પૂર્ણ થાય અને જીઓડીસીની જે કામગીરી જે મહદઅંશે બરાબર કામગીરી ચાલી નથી રહેલી તે પૂરી ત્વરિત કામગીરી પૂર્ણ કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની જે પાણીનો પ્રશ્ન છે તે પણ સોલ્યુશન લાવી શકાય। ચોક્કસ પાણીનો પ્રશ્ન છે, આપને પૂછવા માંગીશ બીજા કયા પ્રશ્નો છે અહીંયા? બીજા પ્રશ્નમાં આ વિસ્તાર ખૂબ જૂનો વિસ્તાર છે અને ડ્રેનેજ લાઇનનો જે પ્રશ્ન છે મહદઅંશે તે વારે ઘડીએ ઉભરાતો જાય છે। એટલે ઘણીવાર અમે આ વિસ્તારને પ્રતિનિધિત્વ તરીકે અમે ત્યાં રજૂઆત કરેલી હતી કે ગાયકવાડી લાઇનની ટાઈમની ડ્રેનેજ લાઇન છે, તો હવે વધારે પડતી વસ્તીના કારણે એ બદલવાની ખાસ જરૂર છે અને પાણીની જે સમસ્યા છે તે પાણીની સમસ્યા પણ ભાઈએ કહી દે તે પ્રમાણે દૂર થાય એવી લોકોની માંગણી છે। અને ખાસ કરીને આ વિસ્તારનો જે પ્રશ્ન છે રેલવે બ્રિજનો, તે બ્રિજનો પણ તો સોલ્યુશન થઈ ગયું છે, પરંતુ ફૂટ બ્રિજની ખાસ જરૂરિયાત છે। લોકોને અવર જવર માટેની ખૂબ તકલીફ પડે છે। જો વહેલી તકે એ બની જાય એવી લોકોની માંગણી અને લાગણી છે। ફૂટ ઓવરબ્રિજ બનવો જોઈએ, આપ શું કહેશો, કયા પ્રશ્નની જરૂરિયાત છે? પ્રશ્નમાં ઘણા ખરા તો કામ થયા છે। હવે થોડાક કામમાં એવું છે કે અમુક સોસાયટીમાં જે પાણી ભરે તેની નિકાલની વ્યવસ્થા પણ 50% જેવી પતી ગઈ છે। મોસ્ટ ઓફલી 80-90% જેવા તો કામ મારા અંદાજ પ્રમાણે થઈ ગયા। થોડા ઘણા કામ બાકી છે તે હવે ભવિષ્યના સમયમાં જે પણ ચૂંટાયેલી પેનલ આવે અને તે સારી રીતે કામ કરે તેવું મારું માનવું છે। સારી રીતે કામ કરે, આપ શું માનો છો? આપણે અહીંયા જે ઓવરબ્રિજ જે નવો બન્યો છે તેની રિંગ રોડ પર ઉતરવાની તાકી જરૂર હતી, તો તેનું પણ કામ ચાલુ થઈ ગયું છે અને એ પણ જલ્દીથી જલ્દી બની જશે। અને રહી વાત બીજા પાણીના કે કોઈ પ્રશ્નો નહીં, તો એ પણ બધું અત્યારે કામ પ્રોસેસમાં જ છે, બરાબર। અને વહેલી તકે એ બી પૂરું થઈ જશે, એટલે લગભગ હવે મેક્સિમમ 90% ઉપર પ્રશ્નો તો પૂરા થઈ જ જશે ટૂંક સમયમાં જ। 90% પ્રશ્નો પૂરા થઈ જશે, આપ શું કહેવા માંગો છો, કયા તાતી જરૂરિયાત છે અહીંયા? થોડાક સમય પહેલાં પાણીની તકલીફ હતી, પણ લગભગ હવે 90થી 95% પ્રશ્ન પૂરા થઈ ગયા છે। ડ્રેનેજનો પણ એક પ્રશ્ન છે, એ ડ્રેનેજનો પ્રશ્ન પણ સોર્ટ આઉટ થયો છે। અને બીજું કે રેલવે જે ફૂટ ઓવરબ્રિજ છે એની દરખાસ્ત પણ રજૂઆત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એ દરખાસ્ત પણ પૂરી કરીને કામ પણ પૂર્ણ થશે। એટલે લગભગ નવસારીમાં મહાનગરપાલિકાના જે કામો છે એ મહદઅંશે પૂર્ણતાના આરે છે। આવતા ઇલેક્શન પછી બાકીના જે કામો છે તે પૂર્ણ થશે એવી અમારી લાગણી છે અને વહેલી તકે પૂર્ણ પણ થશે। ફૂટ ઓવરબ્રિજના અમુક કામો બાકી છે, આપ શું કહેવા માંગો છો? મારું નામ અનિલભાઈ છે, જે મારા મિત્ર સંદીપભાઈ 1 નંબરના એમના વાઇફ કોર્પોરેટર છે બીજેપીના, એમના જ સવાલ એક મારા બીજા મિત્ર છે આ પ્રવીણભાઈ શિંદે, આ બીજા એમણે જે ક્વેરી કરી કે ભાઈ પાણી આજે 30 વર્ષથી આ ગામમાં પાણી મળતું નથી। આજની તારીખે એ પોતે એમ કહેતા હોય ભાજપ તરફથી કે પાણી અમે આપતા છે। આજે તમે વિચાર કરો, પાણી પીવા લાયક છે, પાણીનો વેપાર ચાલતો છે, એ વેપાર બંધ થાય ને તો આ લોકો આ 1 નંબર 2 નંબર વલખા મળતું થઈ જાય। બીજું કે એમના જ ભાજપના કાર્યકર્તાએ કીધું કે ડ્રેનેજ, મને બતાવો કયા ડ્રેનેજ નવા લાખી આ વિસ્તારમાં કે એનું સોલ્યુશન થઈ ગયું? ખાલી હવાબાજી। આવા બીજા ભાઈ મારા એમ કીધું કે ઓવરબ્રિજનું તમે જોયું સ્ટ્રક્ચર શું હતું પહેલું, હવે હું લાવ્યા
છે કોઈ માણસને આજે લેડીઝ હોવા દે, એમ્બ્યુલન્સ હોવા દે, રિક્ષા ચાલક હોવા દે, નાના માણસની તો કોઈ કદર જ નહીં કરી, સીધું ફૂટપાથ ચાલુ કરી દીધું. બીજું ઓવરબ્રિજ છે કોઈ ચાલવાનું? આજે કેટલી ટ્રાફિક થતી છે, કોઈ જોવા આવતું છે? આ લોકો વિકાસના નામના એક કલંક છે. આ ભાજપ સરકાર 30 વર્ષથી આ વિસ્તારને આખો અલગ કરી દીધો છે. એ મારે સાબિત કરવું હોય તો બી કરી આપું એવું છે. તમે જુઓ, વેપાર ચાલતો છે પાણીનો, 10-10, 15-15 રૂપિયા લોકો ખર્ચીને પાણી પીએ. મારા ખ્યાલથી એમના ઘરે બી બહારથી જ આવતું હશે. આ ડ્રેનેજની સમસ્યા મને બતાવો કે આ કમિશનર આવ્યા કે આ 20 વર્ષથી કે 25 વર્ષથી કઈ નવી લાઈને જોડાણ આપી? એટલે બધી હવાબાજી છે. આ માત્ર હવાબાજીની વાતો છે. આપ શું કહેવા માંગો છો? ડેફિનેટલી એમની વાત સાથે અગ્રી કરું છું કે હવાબાજી જ છે, કેમ કે મેજરલી જે સમસ્યા છે પાણીની છે, રોડની છે, રસ્તાની છે, ડ્રેનેજની છે. હવે ડ્રેનેજની સમસ્યા એ લોકો કે દૂર કરવામાં આવશે, તો ક્યારે દૂર કરવામાં આવશે? આટલા વર્ષોથી સરકારેથી તમે શું કર્યું? ખાલી નગરપાલિકા જ્યારે હતી તો ઇલેક્શનના ટાઈમ પર ખાલી કોર્પોરેટરો જ્યારે વોટ લેવાના હોય ને, ભેગા કરવાના, ત્યારે દેખાય. જેવા જીતે ને એટલે ખબર નહીં કાં સંતાઈ જાય કે અમારી આંખાડા ચશ્મા આવી જતા છે એવું થઈ જાય, બધા ગાયબ થઈ જાય. પછી કેવું, આપણે સમસ્યા હોય એ લોકોને ફોન કરવાના, એટલે એમ કે અમે બહાર છીએ, અમે અહીંયા છીએ, દરખાસ્ત કરી છે, ટેન્ડર પ્રોસેસમાં છે. એટલે આવા બધા ઉડાવ જવાબ આપે, એટલે એમની વાતથી કમ્પ્લીટલી અગ્રી કરું છું કે આ બધા ઉડાવ જવાબ છે અને કોઈ સોલ્યુશન આ લોકો લાવી શકવાના નથી. આઈ થિંક સો, બટ વી હોપ ફોર ધ બેસ્ટ કે હવે શું થાય આગળથી. પ્રશ્નો નિરાકરણ નથી આવ્યું. આપ શું કહેવા માંગો છો આપ આ વિસ્તારને લઈને? ચોક્કસ આ વિસ્તાર ઉપેક્ષિત વિસ્તાર રહ્યો છે અને શાસક પક્ષ ક્યારેય આ વિસ્તારને વધુ જલ્દી ડેવલપ થાય એ માટેના પ્લાનિંગો કરે છે, પણ એનો અમલ થતો નથી. અને એને કારણે કદાચ આની પ્રજા ચોક્કસ સત્તા પક્ષે ભાજપ છે, ભાજપને મત આપે છે, પણ વિકાસની કદાચ એવું કહેવાય કે બિરબલની ખીચડી જેવો વિકાસ થઈ રહ્યો છે બતાવાય છે, પણ એ વિકાસ વાસ્તવિકતા રીતે ઉપભોગ્ય બન્યો નથી. પ્રજા વિકાસથી વંચિત હોય અને જાહેર નગરપાલિકા એટલે કે ગટર, પાણી અને ડ્રેનેજ આ વ્યવસ્થા સારી રીતે હોવી જોઈએ. એ રસ્તા, રોડ રસ્તા પણ ઠોકાના નથી અને ઘણી વિકાસની વાકો છે. એટલે શહેરનો એટલે કે એક વિસ્તાર વિકસિત છે અને અન્ય એક વિસ્તાર હજુ વિકાસથી વંચિત છે. ત્યારે આ બંનેનું જે સમન્વય છે એ કરવું બહુ જરૂરી છે. આગામી ચૂંટણીમાં મહાનગરપાલિકા બની છે, મહાનગરપાલિકા કમિશનરો અને મહાનગરપાલિકાની બોડી પણ આવશે, ત્યારે મોટું ફંડ આવશે. ત્યારે આશા રાખીએ કે જે શહેર વિસ્તારની બહારનો જે વધારાનો વિસ્તાર છે એ વિસ્તારમાં વ્યવસ્થિત રીતે, આયોજનપૂર્ણ રીતે વિકાસ થાય. આજે માત્ર એક રસ્તો બને, પછી કાલે રસ્તો ખોદે, પાછો એમાં પાઇપ લાગે, પછી બીજા દિવસે પાછો એ રસ્તો બને, પાછો એમાં બીજા દિવસે ખોદકામ થાય. એવી જે સમસ્યાઓ છે નાની નાની કે જે સંકલનના અભાવે, મહાનગરપાલિકાની જે ટીમના સંકલનના અભાવે આ કામો નથી થતા અને થાય છે તો પછી એક રસ્તો કંઈક કામ થાય, પછી બીજા વર્ષે બીજું કામ થાય, એના કારણે ઘણાને તકલીફ પડે છે. તો આશા રાખું કે આ નવું જે બોડી આવે ચૂંટાઈને, એ મતદારો પણ એવા મતદારને મત આપે, એવા ઉમેદવારને મત આપે કે જે દીર્ઘદ્રષ્ટિથી વિકાસ કરે, કે જેને કારણે પાલિકાના વેરાના પૈસા, પાલિકાના પૈસા અને આપણા વેરાના પૈસા પણ ચોક્કસ વિકાસના કામમાં વપરાય. જી, આપ શું કહેવા માંગો છો ખાસ કરીને સ્થાનિક પ્રશ્નોને લઈને? સ્થાનિક પ્રશ્નને લઈને તો હું તો તમને સબૂત સાથે બતાવું. હજી 15 દિવસ પહેલાંની જ વાત છે. જે આ ફાટકનો આ વિસ્તાર છે ને એ પૂરો પુઅર જ છે. આજ સુધી 1997 પછીની ભાજપ સરકાર પછીનો જો વિકાસ થયો જ નથી. એક બ્રિજ બનાવ્યો છે 118 કરોડનો. એક બ્રિજ પછીનો જે આ રસ્તો પોળો કરવાની છે વાત, એ પણ હજી પોળો નથી થયો. ખોડિયાનગરમાં જે લોકો બધા રહે જ છે, ખોડિયાનગરનો 6 મહિના સુધી કામ ચાલુ છે, એ હજી થોડું પૂરો થવાને આલે છે. 6-7 મહિના છે. પેલી બાજુ વસગંગા સોસાયટી છે, એમાં પાણીનો પ્રશ્ન હજી છે, વરસાદી લાઇનનો પાણીનો પ્રશ્ન છે, પ્લસ CCTV કેમેરા નથી રોડમાં. બીજું જોઈએ તો આ તાસ્કનગરમાં આપણે જે વિસ્તારમાં ઊભા છીએ ને, એ ચોમાસાની પરિસ્થિતિમાં આપણે અહીંયા ઊભા નહીં રહી શકીએ. 3-4 ફૂટ અહીંયા પણ પાણી ભરી શકે. આ કઈ ગાડી અહીંયા ઊભી રહી શકે? એટલે પ્રશ્નની વાત કરીએ તો ઘણા બધા પ્રશ્ન છે. અને 1997 પછીની જે 30 વર્ષની ભાજપ સરકારમાં આ કામ લેવા માગે છે તો વિકાસ કર્યો છે, આપણે માનીએ છીએ, પણ ફાટકની પહેલી બાજુ આ વિસ્તારમાં તો વોર્ડ નંબર 1 અને 2 નંબરમાં વિકાસ થયો જ નથી. સ્થાનિક પ્રશ્નો કયા છે, કઈ સમસ્યા છે કે શું થવું જોઈએ અહીંયા? સ્થાનિક પ્રશ્નોની અંદર તો પહેલાં તો અહીંયા પાણીનો પ્રશ્ન છે. જે પાણી આપણે અહીંયા પીવા લાયક આવતું નથી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને ફિલ્ટર પાણી આપવામાં આવશે, એના માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, પણ હજી સુધી ગ્રાન્ટ ક્યાં છે ક્યાં નહીં એનું કાંઈ ખબર નથી. ને હવે જે આરો પ્લાન્ટ છે વચ્ચે બંધ કરી દીધા હતા. 5 રૂપિયામાં 20 લીટર પાણી જેટલું આપતા હતા. તો આ લોકો એમ કહે કે હવે તમારે લાઇસન્સ જોઈએ. તો શરૂઆતમાં આરો પ્લાન્ટ ચાલુ કર્યા ત્યારે આ લોકોને ખ્યાલ નહીં હતો કે લાઇસન્સ જોઈએ એમ. તો અત્યારે એ લાઇસન્સને બાને એ લોકોએ જે કંઈ હોય તે અત્યારે એના 10 રૂપિયા કર્યા. એમાં પાછા એમ કે અમે વિકાસ કર્યો. આ લોકોનો વિકાસ એવો છે કે તારક મહેતાની અંદર જેઠાલાલની સાસુ છે પણ દેખાતી નથી, એમ ભાજપનો વિકાસ છે પણ દેખાતો નથી.
બસ વિકાસ દેખાતો નથી. આપ શું કહેવા માંગો છો? ખાસ સ્થાનિક પ્રશ્ન. નાનજીભાઈ, જલાલપુર ગૌરીશંકર મુલ્લામાં રહું છું, સામાજિક કાર્યકર્તા છું, અનુસૂચિત જાતિમાંથી આવું છું. હું આજે લગભગ એમ સમજો ને કે નવસારીની અંદર મારો જન્મ થયો અને 77મું વર્ષ ચાલે. આજે હું વર્ષોથી જોઉં છું, હું ભાજપ સાથે સંકળાયેલો છું, ભાજપની વિચારધારા સાથે વર્મું છું, પણ હું છેલ્લા કેટલાય વર્ષથી અરજી કરીને થાક્યો. એનો એક આ નમૂનો 2023ની અરજી છે. અમારા સોસાયટીમાં જે સામાજિક કામ થવા જોઈએ, જેવી રીતે ડ્રેનેજના પાણીનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ, સાફ સફાઈ, બીજું ત્રીજું, આવું વર્ષોથી કહીને થાક્યા. 2023ની અરજી છે. જે વિકાસ થવો જોઈએ એની કમ્પ્લેન્ટ તમને આપું તો વિજલપુરમાં જે વિકાસ થયો છે જલાલપુરમાં નથી. જેનો નમૂનો આ મારી સામે આ અરજીનો તમે જુઓ, આને છાપો, અને જે કામ અત્યાર સુધીમાં નથી થયા, 25% બી નથી થયા, એ નમૂનો હું એટલા માટે લઈને આવ્યો કે આ જુઓ આ વિકાસ. જી ચોક્કસ. નવસારીના જે પશ્ચિમ વિભાગના લોકો છે, ખાસ કરીને રોડ, રસ્તા અને ડ્રેનેજના કામો પૂરતા પ્રમાણમાં નથી થયા હોવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે આવનારી બોડી આ વિકાસલક્ષી કામો જલ્દી કરે એવી માંગ ઉઠી છે. સિદ્ધેશ જોશી, ABP અસ્મિતા, નવસારી.